નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો આજે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ભરતી 2025 આવી ગઈ છે. મિત્રો આમાં પોસ્ટની વાત કરીએ તો આમાં સહાયક પ્રાધ્યાપક વર્ગ 2, સિનિયર કાર્ક વર્ગ 3, જુનિયર કાર્ક વર્ગ 3 એ પ્રમાણે પોસ્ટ પર ભરતી થવાની છે. મિત્રો લાયકાતની જો વાત કરીએ તો આમાં પદો પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે. એ પણ મિત્રો કોઈ પણ પરીક્ષા વગર આ સીધી ભરતી થવાની છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો બિરલા વિશ્વકર્મા કોલેજ રિક્વાયરમેન્ટ 2025માં બિરલા વિશ્વકર્મા વિદ્યાલય દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા સારી નોકરી મેળવવાની ઈચ્છા રાખો છો તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. આ ભરતી હેઠળ અનેક જગ્યાઓ ખાલી છે. ભરતી સંબંધિત વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, જરૂરી લાયકાત, પગાર, અરજી કરવાની ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પદ્ધતિ વિશેની તમામ વિગતો આ લેખમાં આપવામાં આવી છે. તો તમારે આ વિડીયો સંપૂર્ણ જોવાનો રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સંસ્થા વિભાગ કયો રહેવાનો છે તો બિરલા વિશ્વકર્મા વિદ્યાલય. ત્યારબાદ પોસ્ટની વાત કરીએ તો અલગ અલગ આપવામાં આવેલી છે. અરજી કરવાનું માધ્યમ તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો તમે 29 સપ્ટેમ્બર 2025 લગી અરજી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાત. તો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે તો બિરલા વિશ્વકર્મા વિદ્યાલયની ભરતીમાં પદો પ્રમાણે અલગ અલગ લાયકાતની જરૂર છે. તેથી અરજી કરતા પહેલા જાહેરાત તમારે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેમાં કોઈ પણ સ્નાતક આમાં અરજી કરી શકે છે. ME અથવા M.Tech વાળા પણ અરજી કરી શકે છે. વધુ માહિતી માટે તમારે જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એને તમારે એકવાર વાંચવાની રહેશે. એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મિત્રો અરજી ફી. તો બિરલા વિશ્વકર્મા વિદ્યાલયની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ ઉમેદવારને કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી મિત્રો. એટલે કે આ ભરતીમાં તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પદોના નામ. તો આમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સહાયક પ્રાધ્યાપક વર્ગ 2, સિનિયર કાર્ક વર્ગ 3, જુનિયર કાર્ક વર્ગ 3ના પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત તમારે જરૂરથી વાંચવાની રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મિત્રો આમાં વય મર્યાદા કેટલી રાખવામાં આવેલી છે તો ઉમેદવાર મિત્રો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની ભરતીમાં ઓછામાં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ મિત્રો. એટલે કે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાને લીધે અરજી કરતા પહેલા જાહેરાત તમારે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. ત્યારબાદ આપણે પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવાર મિત્રો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની ભરતીમાં પદો પ્રમાણે પગાર તમને મળવાપાત્ર રહેશે. મિત્રો પગારને લગતી વધુ માહિતી માટે તમારે જાહેરાત એકવાર જોઈ લેવાની છે. ત્યારે મિત્રો જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવાર મિત્રો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં કુલ 19 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જે જગ્યાઓને લગતી વધુ માહિતી માટે તમારે જાહેરાત તમારે જોઈ લેવાની છે મિત્રો. ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે મિત્રો, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. ત્યારબાદ આપણે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો
એટલે કે અરજી કેવી રીતે કરવી, તો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે. હવે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટના મેન્યુ સેક્શનમાં તમને કરિયરનો વિભાગ જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે. તેની મદદથી તમારે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને ભવિષ્યના સંદર્ભ માટે તમારે પ્રિન્ટ આઉટ સાચવવાની રહેશે. મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.